આજે તમે વાસદા દંડક વન આશ્રમ છે ત્યાં પછી ગયેલા હતા. ચાલો આગળ વિડીયોમાં બતાવું. સવારે અમે ટિંકુ અને ઘેરથી નીકળી ગયેલા હતા જવા સારું. પહેલાં તો ધરમપુર બજારમાં ગયા ડેપો રોડ પર. શાના માટે? અરે આપણા ધર્મેશભાઈ ટીવી લાવવાનું હતો તો આપણે આવી ગયેલો હતા રામ ઇલેક્ટ્રોનિકમાં. ત્યાંથી આપણે ટીવી લઈ લીધી. આ જુઓ કેવું મસ્ત છે. તમે જ આજો, ઓફર બહુ ચાલ્યા કરતી હમણાં. પછી અમે નીકળી ગયેલા હતા ક્યાં? અરે દંડક વન જવા માટે. ને રસ્તાના સીન તમે જુઓ. થોડા અગાડી પહોંચી ગયા. અગાડી પહોંચીને પછી અમે આપણે ગાડીને પેટ પૂંજા કરાવી દીધી. પેટ પૂંજા આમાં હું ખાઈ લે. પછી આમ પહોંચી ગયેલો હતો ત્યાં આપણે બૂટ ઊંઢા મૂકી દીધા. કેમ? અરે વરસાદ આવ્યો તો અંદર ભરાઈ જાય એમ કરીને. ને પછી આવી ગયેલું હતું ને આ જો એ કેટલો મોટો છે તે. પછી એમાં આવી ગયેલો હતા અંદર જવા સારું. તો અહીંયા તો પહેલાં તો અંદર પાણી મૂકીને દેવું. પાણીમાં પગ ભીનાવીને ધોઈને પછી જવાનું દેવું. મસ્ત લાગી સિસ્ટમ, ઘેરે લગાવે જેવું છે. પછી અમે આવી ગયેલું અંદર મંદિરમાં. જો કેટલું મસ્ત દેખાય યાર. મેં તો પહેલી વાર એવો કાંઈ ખતરનાક સુંદર ભાઈ આ જો ને. ને શાંતિ છે એટલી મસ્ત ને, કેમ કે બધા ડુંગર વચ્ચે જેવું છે મંદિર. પછી અમે આવી ગયેલો ત્યાંથી દર્શન કરીને ગૌશાળા બાજુ જવા સારું. પહેલાં તો અહીંયા પેટ પૂજા કરી લીધી ને પછી આવી ગયેલો હતા ગાર્ડનમાં ફર્યા એમ તેમ. પછી ખબર પડી કે પછાડી છે ને ગૌશાળા છે. તો આ ગૌશાળામાં અંદર આવી ગયા ને ગૌશાળામાં હું જોયું પહેલાં તો ક્યાંક જન્મેલું હતું નાનું વાસેડું હતું. તેના મુલાકાત કરીને પછી બીજી ગાય ગયો ને આ ગાય તમે જો કેટલી મોટી છે. મારા હાઈટની છે 5.5 ફૂટ. કાંઈ ખતરનાક ઊંચી મોટી ગાય છે. પછી ત્યાંથી આપણે બહાર ગયા હશે ગૌશાળા ને આવી ગયા પાછળ ગાર્ડનમાં ફરતા પછી નીકળી ગયેલા હતા અમે આ ધોધ પાસે. આ ધોધ કયો છે તે કાલે તમને બતાવવા. કાલે મળીએ. બાય બાય.